સાવલી પાસેના ગોઠડા ગામે મુસ્લિમ ગરાસિયા સમાજના સામાજિક પ્રસંગોની વ્યવસ્થા માટે નવનિર્માણ કરાયેલ વિશાળ અને ભવ્ય શેડનું લોકાર્પણ કરાયું. વડોદરા જિલ્લા સાવલીના ગોઠડા ગામે સૈયદ સમાજની બહોળી વસ્તીમાં વસવાટ કરતા ગરાસિયા સમાજને સામાજિક કાર્યોના આયોજનમાં ઉપયોગી વિશાળ અને આધુનિક સગવડો સાથેના નવીન, ભવ્ય શેડનું નિર્માણ કરાયું હતું, જેનું લોકાર્પણ કરવામાં આવ્યું. દાતા હાજી સૈયદ સાદિક અલી દ્વારા રિબીન કાપી લોકાર્પણ કરી શેડ જનહિતાર્થે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કુરાન પઠન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક સમાજ સહિત મુસ્લિમ સમાજના આગેવાનો, ગરાસિયા મુસ્લિમ સમાજ ટ્રસ્ટ ગણ ઉપસ્થિત રહ્યા હતા. મુસ્લિમ સમાજના ગરાસિયા સમાજે જે શેડનું ઉદ્ઘાટન કર્યું છે એમને અમને મુખ્ય મહેમાન તરીકે બોલાયા છે. એ અલ્લાહનો લાખાત શુકર. હવે આ શેડ જે બાંધ્યું છે અને એનો સહી ઉપયોગ થાય અને એનાથી વધુ એજ્યુકેશન પર જો સમાજ ધ્યાન આપે, ઇલ્મના અને શિક્ષણમાં, તો હજુ બી સમાજ બહુ આગળ આવી શકે. અને શિક્ષણ અને ઇલ્મ હશે તો તમારે કોઈનું મોહતાજ અલ્લાહ તાલા નહીં રાખે. એક તો શિક્ષણમાં લોકો આપણો સમાજ બહુ પાછળ છે, અને જો શિક્ષણમાં જો આપણે બધા ભેગા મળીને ધ્યાન આપીશું, ટ્યુશન અપાવીશું છોકરાઓને, એક ટ્યુશન અપાવીને પછી આપણે એને આગળ એક 10મામાં હોય, 12મામાં હોય, સાયન્સમાં હોય અને મદદ કરીએ સમાજ બધા ભેગા થઈને, તો તમારે કોઈની મોહતાજ નહીં, તમને નોકરી બી મળશે ને ધંધો બી મળશે. અને હું એક સમાજને એવી વિનંતી કરું છું કે હવે એજ્યુકેશન પર વધારે ધ્યાન આપે. એજ્યુકેશન હશે તો દેશ માટે આપણે કંઈક કરી શકીશું, સાવલી તાલુકા માટે કંઈક કરી શકીશું અને ગુજરાત માટે પણ કરી શકીશું. એટલે એજ્યુકેશનમાં ધ્યાન આપશો તો બહુ સારી વસ્તુ છે. અને આ સમાજે જે કર્યું છે શેડનું, એ બહુ એટલે કંઈ તારીફ જ નથી, એટલે બહુ જ તારીફ. એમનું બહુ શુક્રિયા હતા કે છોકરાઓએ, યંગ સર્કલોએ આટલી